લોકસભા 2024ના જંગમાં ઉતરવા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે। ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષ તેમજ અપક્ષના અનેક ઉમેદવારોએ ગુજરાતની 26 બેઠકો પર લોકસભા ઇલેક્શન માટે ઉમેદવારી નોંધાવી દીધી છે। ત્યારે અંતિમ દિવસે તારીખ 19/4/2024 બનાસકાંઠા કલેક્ટર કચેરીએ આપેલ માહિતી મુજબ આજે ફોર્મ વિતરણની સંખ્યા 0 હતી તેમજ આજે રજૂ કરેલ ઉમેદવારી ફોર્મની સંખ્યા 8 હતી। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની સીટ અંગે અત્યાર સુધીમાં રજૂ કરેલ કુલ ઉમેદવારી ફોર્મની સંખ્યા 24 થઈ હતી। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2024 માટે મતદાન ત્રીજા તબક્કામાં 7મી મે 2024ના રોજ થવાનો છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો। ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર આવતીકાલે 20 એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ 2024 છે।